હવે જોઈશું સમાચાર વિસ્તારથી। અંદાજે 4.5 લાખની વસ્તી ધરાવતી નવસારી વિજલપોર પાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવેલા બજેટ દરમિયાન 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે। નવસારી શહેરમાં પાલિકા મહાનગરપાલિકા બને તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। વર્ષો જૂની નવસારીના નગરજનોની માંગણી આખરે સંતોષાઈ છે। રાજ્યના બજેટમાં નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે, ત્યારે હવે આ માંગણી સંતોષાઈ જતા નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી। ચેમ્બર ઓફ કોમર્સ હોય કે શહેરના બુદ્ધિજીવી વર્ગ શહેરના વિકાસને વધુ વેગીલો બનાવવા માટે મહાનગરપાલિકાની જરૂર હોવાનું સ્વીકાર્યું છે। નોંધનીય છે કે ગુજરાતમાં જૂનાગઢને 2.66 લાખે અને ગાંધીનગરને 2.51 લાખે મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી, જ્યારે નવસારીની વસ્તી હાલ 4.40 લાખ હોવા છતાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ન હતો, જેનાથી નગરજનોમાં નારાજગીનો સૂર ઉઠવા પામ્યો હતો। સરકાર વસ્તીના આધારે શહેરોમાં અ, બ, ક અને ડ વર્ગની નગરપાલિકા બનાવતી રહી છે। ખરેખર આજે નવસારી શહેરના જનો માટે ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માંગણી હતી, કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે, એની સાથેના આજુબાજુના 8 ગામો પણ જોડાયા છે। જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી, ને અમારા પાર્ટીના આગેવાનો, નેતાઓ, ધારાસભ્ય, એમપીશ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા। તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણામંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી, એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન। સરકારના નિર્ણયને ચારે તરફથી વધાવી લેવાયો છે, ત્યારે રાજ્યમાં થોડા વર્ષો અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ 4 જ મહાનગરપાલિકા હતી, જેમાં વધુ 4 મહાનગરપાલિકાનું નિર્માણ કરી હાલ 8 મહાનગરપાલિકા થઈ હતી। ત્યારે નવસારી શહેરનું જૂન 2020માં હદ વિસ્તાર કરાયો, જેમાં વિજલપોર અને નજીકના 8 ગામો ભેળવી નવસારી વિજલપોર પાલિકા બનાવાઈ હતી। આ પાલિકાની વસ્તી હાલ અંદાજે 4.40 લાખ છે, જે રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ 8 મહાપાલિકા ટોચે છે। ત્યારબાદમાં નંબરે વસ્તીની દ્રષ્ટિએ નવસારી વિજલપોર નગરપાલિકા છે।